નમસ્કાર દર્શક મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે તમે જોઈ શકો છો તે ઓનર હોટલ અને તેની પાસે જ આ એક સહજાનંદ લખેલી ટ્રાવેલ્સ જે નીચે પડી ગઈ છે. સ્ટેરિંગ લોક થવાના કારણે ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા આવી છે. જે ગાડી નંબર છે GJ14X9387 નંબર તમે જોઈ શકો છો. બે લોકોને ઈજા થઈ છે. સદનસીબે અહીંયા જે ડેમ છે ત્યાં નથી. 14 થી 15 પેસેન્જર હતા ટ્રાવેલ્સમાં, તે લોકોનો આબાદ બચાવ થયો છે. ડ્રાઈવર અને કંડક્ટરને સામાન્ય ઈજા થઈ છે તેવું અત્યારે જાણકારી મળી રહી છે. જાણ થતાં જ હળવદ તાલુકા પંચાયતના TDO ગઢવી સાહેબ પણ અત્યારે અહીંયા દોડી ગયા હતા અને ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તમે આ જોઈ શકો છો ટ્રાવેલ્સ જે હળવદ તાલુકાના કેદરિયા ગામ નજીક સુસવાવ ગામની સીમમાં આ બસ રોડ ઉપરથી નીચે ખાબકી હતી. શ્રી સહજાનંદ ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સની છે, જે ભુજથી અમદાવાદ તરફ જઈ રહી હતી. અંદાજિત 15 થી 16 જેટલા પેસેન્જર હતા તેવું તેના કંડક્ટરનું કહેવાનું થાય છે. તમે આ જોઈ શકો છો. આ છે હળવદ માળિયા હાઈવે. આ છે ઓનેસ હોસ્ટેલની પાસે જ, અને આ છે બ્રાહ્મણી ડેમની નદી. તમે બોલી શકશો? કેવી રીતે થયું? ઉતારો વાંધો ઉતારો. કેવી રીતે બન્યું આ બનાવ? બન્યું ગાડીની ઓવરટેક કરતા સ્ટેરિંગ લોક થઈ ગયું. એના કારણે સ્ટેરિંગ છે ને પાછું રિટર્ન ડ્રાઈવર સાઈડ ઘૂમ્યું જ નહીં, એના કારણે થઈ ગયું. કેટલા લોકોને ઈજા થઈ? ઈજા લોકોને એકેયને નથી થઈ. અમારે 2 ડ્રાઈવરને થઈ ગયા. ડ્રાઈવરને તમને બંનેને? અને કેટલા પેસેન્જર હતા? પેસેન્જર 16, 17, 18 જેવા હતા. ક્યાંથી ક્યાં જતા હતા? ભુજથી બરોડા. ભુજથી બરોડા. હાલ તમે જોયું આજે કેદરિયા પુલ છે. આજે હળવદ માળિયા હાઈવે કેદરિયા પુલ ઓનેસ હોટેલની બાજુમાં સ્ટેરિંગ લોક થઈ જવાના કારણે બસ સ્લીપ થઈ ગઈ છે. 17 થી 18 લોકો છે તેવું એને કંડક્ટર દ્વારા જણાવવામાં આવે છે.